નમસ્કાર મિત્રો, કેમ છો? આइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સરકારે આપ્યો મોટો ઝટકો. 9 ગેસ સિલિન્ડરમાંથી ઘટાડીને 4 કરી દેતા 10 કરોડ 50 લાખ લોકોને થશે સીધી અસર. હવે ખાવાનું તેલ ખરીદતા ગ્રાહકો તુલના કરીને ફાયદાનો સોદો કરી શકશે. સરકારે જાહેર કર્યા કડક નિયમ. હવે 1 લીટર તેલના પેકેજ પર ફરજિયાત લખવું પડશે વજન. સ્કૂલના પહેલા દિવસે જ વાલીઓને મોટો ઝટકો. યુનિફોર્મ ફી બાદ હવે ટ્રાન્સપોર્ટનો બોજ. વાહન અને રિક્ષાના ભાડામાં થયો ધરખમ વધારો. રાજ્યમાં ડબલ ઋતુનો માહોલ. કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. સાવધાન, મિનિટોમાં ડિલિવરીના નામે છેતરપિંડી. દહીં દૂધની થેલી પરથી તારીખ ગાયબ કરવાનું ક્વિક કોમર્સ કંપનીઓનું કૌભાંડ. અમદાવાદમાં ગ્રાહક બનીને સોનાના દાગીના ચોરતી શાતીર મહિલાને પોલીસે ઝડપી પાડી. 4 ચોરોનો ભેદ ઉકેલાયા. નર્મદા જિલ્લાના રાજપીપળા જિલ્લા પંચાયત કચેરીએ આશા વર્કરનો હલ્લાબોલો. 3 મહિનાથી પગાર નથી મળ્યો. સુરત મહાનગરપાલિકાના સરથાણા નેશનલ પાર્કમાં 34 દિવસમાં 1,09,000 લોકોએ લીધી મુલાકાત. 30 લાખની થઈ આવક. અમદાવાદમાં છેલ્લા 2.5 વર્ષમાં 500થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું. 95%એ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. ગુજરાતમાં પ્રજા રામ ભરોસે, નગરપાલિકાઓ લોન ભરોસે ને 152 પાલિકાઓ દેવાના ડુંગરા તળે દબાઈ. રેલવે 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલશે. એઆઈ આપશે ટિકિટની માહિતી. ઇન્ડિયા બ્લોકની બેઠકમાં 5 મોટા નિર્ણયો. દર મહિને ભેગા થશે વિપક્ષના નેતાઓ. 8 ઓગસ્ટે હૈદરાબાદમાં આગામી મંથન. પીઓકેમાં ભયંકર આક્રોશ. પ્રદર્શન હિંસક બનતા 3 નાગરિકો સહિત 7ના મોત, 60થી વધુ ઇજાગ્રસ્ત. યુદ્ધની આશંકા વચ્ચે સીઝ ફાયર લાગુ. ઈરાને સૈન્ય અભ્યાસ રોક્યો, પણ ઇઝરાયેલે આપી સૌથી મોટી ધમકી. વિદેશ નોકરીનું મોટું કૌભાંડ. રશિયામાં 20 ભારતીયોને બંધક બનાવનાર એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડ. કેરળમાં શીગેલા બેક્ટેરિયાનો પ્રકોપ. 126 લોકો સંક્રમિત અને 4 વર્ષના માસૂમ બાળકનું મોત. કચ્છના વિકાસને મળશે વધુ વેગ. સીએમ ભૂપેન્દ્ર પટેલે 6 રસ્તાઓને 4 લેન કરવા ₹729 કરોડનું ફંડ મંજૂર કર્યું. ગુજરાતમાં નોર્મલ ડિલિવરી ગાયબ. ખાનગી હોસ્પિટલોમાં સિઝેરિયનનો ખેલ. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ખુલાસો. રાજકોટમાં બાબાના દરબારમાં નાટક ખુલ્લું પડ્યું. ધૂણતી મહિલા હિંસક બની. પત્રકારે જડબાતોડ જવાબ આપ્યો. મુંબઈ થાણે ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો. 200 મુસાફરોને લૂંટતી ગેંગનો પર્દાફાશ. 2 મહિલા સહિત 4 લોકોની ધરપકડ. સિંગાપુર અને હોંગકોંગ જેવી સમકક્ષે ધારાવી. 2028 સુધીમાં હજારો લોકોને મળશે ઘર. સીએમ ફડણવીસનું વિઝન. અમરેલી જિલ્લાના બાબરા નગરપાલિકાનો જુનિયર ક્લાર્ક 40,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો. જન્મના દાખલા માટે માંગી હતી લાંચ. જામનગરમાં નકલી ઘીના કાળા બજારનો પર્દાફાશ. ધોળસિયા ગામની સીમમાંથી 314 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. માત્ર 100 શબ્દ લખવા ChatGPTને જોઈએ 1 બોટલ પાણી. સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો. ઈરાન ઇઝરાયેલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલની તેજી વચ્ચે સેન્સેક્સ 719 પોઈન્ટ તૂટ્યો. રોકાણકારો ચિંતામાં. ઈરાન છોડો. ઇઝરાયેલ સાથે યુદ્ધ શરૂ થતાં જ ભારત સરકારે જાહેર કરી કડક એડવાઇઝરી. અમેરિકામાં 60 વર્ષ પછી દેખાયા માંસખાવ કીડા. હવે તેમની સામે લડવા 60 કરોડ માખીઓનું સૈન્ય ઉતારશે. અંબાજી યાત્રાધામની કાયાપલટ માટે પ્રશાસન દ્વારા દબાણો તોડી પાડવાની કામગીરી તેજ. 30 મોટા ગેરકાયદેસર માળખાઓ જમીનદોસ્ત. સાતક નજરે ચોમાસાની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર. 15 જૂને ગુજરાતમાં દસ્તક દેશે મેઘરાજા. દેશમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર દીકરીઓના જન્મથી લઈને ધોરણ 12 સુધી આપે છે 50,000 રૂપિયાની સહાય. મિત્રો, તમે ફોર્મ ભર્યું કે નહીં તે જણાવજો. સમોસા, ભજીયા અને વડાપાવ વેચનારાઓ માટે નવા નિયમો લાગુ. અખબારમાં ફૂડ આપ્યું તો થઈ શકે છે કડક કાર્યવાહી. મોંઘવારીનો વધુ એક ડામ. ઘરેલું LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો તોતિંગ વધારો. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2026 માટે નામાંકન શરૂ. કાશી વિશ્વનાથ ધામના ભક્તો માટે રાહતના સમાચાર. શહેરની બહાર ખસેડાશે તમામ નોનવેજની દુકાનો. હરિયાણા અને ચંદીગઢમાં 661 કરોડનું સરકારી ભંડોળ કૌભાંડ. CBIએ ચંદીગઢથી દિલ્હી સુધી 6 સ્થળોએ પાડ્યા દરોડા. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પારો હાઈ. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરી માવઠાની આગાહી. સુરતમાં રખડતા કૂતરાઓનો આતંક. 10થી વધુ લોકોને ભર્યા બસકા. સ્થાનિકોમાં ભારે ફફડાટ. ભારત અને બાંગ્લાદેશ સરહદ સુરક્ષા વધુ અભેદ બનશે. નવી દિલ્હીમાં આજે BSF અને BGB વચ્ચે હાઈ લેવલ કોન્ફરન્સ. નાસિક ધર્માંતરણ અને યૌન શોષણ કેસમાં TCSના કર્મચારી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ. ચોંકાવનારા ખુલાસા થયા. સિંગલ ગર્લ ચાઇલ્ડને મળશે ઉત્સાહ શિક્ષણ માટે UPCની મોટી ભેટ. 2 વર્ષમાં મળશે 72,400ની સહાય.
પેટ્રોલ ડીઝલના ભાવ વધશે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે રોકાણકારો માટે મોટી ચેતવણી. એઆઈથી વિકસિત નવી વેક્સિન કોરોના સહિત ભવિષ્યના વાયરસ વેરિયન્ટ સામે આપી શકે છે રક્ષણ. શિક્ષણ વ્યવસ્થામાં થશે ધરખમ ફેરફાર. 11 જૂને પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની મહત્વપૂર્ણ બેઠક. શિક્ષણનો નવો રેપો રેટ તૈયાર થશે. ઉનાળાની ગરમી વચ્ચે આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ. હવે પ્રકાશનું પણ પ્રદૂષણ. અમદાવાદની રાતો બની રહી છે વધુ તેજસ્વી. 8 વર્ષમાં કૃત્રિમ પ્રકાશ બમણાથી પણ વધુ વધ્યો. 2027 સુધીમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની ચેતવણી. અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યમાં 18 થી 28 જૂન વચ્ચે થશે વાસ્તે ગાસ્તે મેઘરાજાની એન્ટ્રી. 22મી પછી વાવણીનું મુહૂર્ત. ક્રૂડ તેલ તમારા ઘરનું બજેટ બગાડશે. ભાવ $100ને વટાવી ગયો. અર્થશાસ્ત્રીઓએ આપી ગંભીર ચેતવણી. કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન પર ભડક્યા કુમાર વિશ્વાસ. કહ્યું ભારતને નેપાળ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં ટ્રાફિકની ખાસ ડ્રાઈવ પૂર્ણ. 1156 વાહન ચાલકો સામે ગુનો નોંધાયો. આસામ અને ઉત્તર પૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા. 5.7ની તીવ્રતાથી ધરાધ્રુજી. ભૂતાનમાં હતું કેન્દ્રબિંદુ. રામ મંદિરથી કરોડોનો ચડાવો ગાયબ. અખિલેશ યાદવનો મોટો આરોપ. ટ્રસ્ટીએ કહ્યું પાઈનો લેખિત હિસાબ. ઘરેલું સિલિન્ડરના ભાવમાં આજે 29 તો 3 મહિનામાં 89 રૂપિયાનો વધારો. વિપક્ષે કહ્યું વસૂલી સરકાર. ઇન્ડિયાની બેઠકમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા મમતા. ડીએમકે અને આપનો ઇનકાર. ગુજરાતમાં આજથી રક્તપિત્ત નિર્મૂલન અભિયાન. ગ્લેપરીસ કેસ ડિટેક્શન હેઠળ 2 કરોડથી વધુ લોકોનું કરશે સ્કેનિંગ. રાજ્યના શિક્ષકોને મોટી રાહત. મુખ્ય શિક્ષકોને વધારાનો ચાર્જ સોંપવાના નિયમોમાં મોટો ફેરફાર. મેટાની મોટી જાહેરાત. ભારતમાં લોન્ચ થયો ઇન્સ્ટાગ્રામ પ્લસ પ્લાન. ચૂંટણીઓ પૂર્ણ થતાં સરકાર ફરી જાગી. રેશનિંગ દુકાનદારો પર સરકારી અનાજ માટે સીબીડીસી કરાવવા દબાણ. ગુજરાતમાં વરસાદ માટે જોવી પડશે રાહ. આગામી 7 દિવસ ગરમી તોબા પોકારશે. 13 જૂને વાતાવરણ પલટશે. જામનગર જિલ્લાના જામજોધપુરાના ગીંગણી ગામે 30 વર્ષના યુવકે વાડીમાં ઝેરી દવા પીને જીવ ટૂંકાવ્યો. સુરતમાં મોટી દુર્ઘટના. ટેન્ક ચેમ્બરમાં ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા 4 સફાઈ કર્મીઓએ જીવ ગુમાવ્યા. સુરતના સિંગણપુરા વિસ્તારમાં ચા પીવા ગયેલા 2 મિત્રોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને કરી હત્યા. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના વકીલને 4-5 લાફા ઝીકી દીધા. અશોક ગેહલોતનો મોટો દાવો. કહ્યું હું તો કોંગ્રેસનો અધ્યક્ષ બનવા માંગતો હતો પરંતુ ષડયંત્ર થઈ ગયું. કરોડોની રોકડ, 5 બંગલા અને 13 પ્લોટ. ઓડિશાનો એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ. કાશ્મીરમાં 4 દિવસમાં 4 વખત વાદળ ફાટ્યા. હિમાચલમાં ભૂકંપ. ધાર્મિક યાત્રાઓ અટકી. તેલંગાણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીના નિવેદન પર રાજકીય હોબાળો. કહ્યું મેં હિટલર પાસેથી પ્રેરણા લઈને આ બધું કર્યું.